દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અદાપુર ગામે વાદી સમાજના પરિવારોની વસાહત તોડી પડાતા વિવાદ। મેઘરજ તાલુકાના અદાપુર ગામના વાદી સમાજના 10 પરિવારો દ્વારા અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપી રહેઠાણ અને ખેતીની જમીન ફાળવણી માંગ કરવામાં આવી છે। પરિવારોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા આશરે 100 વર્ષથી સિસોદરા ગ્રામ પંચાયત વિસ્તારના ફોરેસ્ટ જમીન સર્વે 194 ખાતે વસવાટ કરતા હતા। તાજેતરમાં તેમની વસાહત તોડી પાડવામાં આવતા 100થી વધુ લોકો બેઘર બન્યા છે। અરજદારોનો આક્ષેપ છે કે કોઈ જ યોગ્ય નોટિસ કે વૈકલ્પિક વ્યવસ્થા વિના ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા, જેના કારણે મહિલાઓ અને બાળકો સહિત પરિવારજનોએ મુશ્કેલીમાં મુકાયા અને વાદી સમાજે આવાસ યોજના હેઠળ મકાન ફાળવણી, રહેણાંક પ્લોટ તેમજ ખેતી માટે જમીન આપવાની સાથે વન અધિકાર કાયદા હેઠળ હક માન્યતા કરવાની માંગ કરી છે। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા। એ જગ્યા પર અમે 100 વર્ષથી રહીએ છે સાહેબ। એ અમને આ લોકો બધા સરકાર બિડગર આવીને અમારા ઘર તોડી આલ્યા છે અને અમે એ જગ્યા છોડવાના નથી। કેટલા વર્ષથી ત્યાં રહો છો? 100 વર્ષ થયા। 100 વર્ષ સાહેબ, 100 વર્ષથી રહીએ। આના પહેલા કોઈ લેખિત નોટિસ તમને આપવામાં આવી હતી? કોઈ નહીં આલી, કોઈ વર્ષે અમને નોટિસ નથી આપી કે કોઈ આપી જ નહીં। અમને જ આવીને અધિકારીઓ અમને આપી છે, કોઈ આપી જ નહીં। જમીન જ જોઈએ આપણે તો। કોઈ બીજું અમને આપ્યું નથી। 100 વર્ષથી અમને કોઈ બિડગરે નથી કરતા કે કોઈ અમને કીધું જ નતું। પણ આ સરપંચ લાઠીના બીજા રાજકારણીયા જે આયા, આ લોકોએ તો ખાલી સામાન્ય આરોપો। મારું નામ છે ડાયાભાઈ અમરાભાઈ વાદી, ગામ સિસોદરા અદાપુર ફળિયું સાહેબ। તો તઈ મકાન અમારે જે 100 વર્ષથી અમે તઈ રહેતા તો તઈ સરકાર આવીને અમારા ફોરેસ્ટ ખાતા વાળો આવીને અમારું મકાન તોડી નાખ્યા છે। પોલીસ સાથે આવીને મકાન તોડી નાખ્યા છે ને એવી નોટિસ આપી કે તમારે મકાન આવ્યું છે પંચાયતમાંથી ને સહી અમારે છેતરપિંડી કરીને અમે સહી કરાવી છે। સહી કરીને અમારું મકાન તોડી નાખ્યા છે। 100 વર્ષથી રહીએ સાહેબ। તો 100-150 વર્ષથી અમે તો રહીએ છીએ। બોલ તું બોલ। હું ડીઆર જાદવ, સામાજિક કાર્યકર અને અરવલ્લી જિલ્લા સીપીએમના મંત્રી। આજે મેઘરજ તાલુકાના અદાપુર ગામના જે વાદી લોકો છે કે જેમને માટે સરકારે એમને બિરુદ આપ્યું છે વિચરતી વિમુખ જાતિનું, અને સરકાર પણ કહે છે કે અમે ગરીબો માટે કામ કરીએ છીએ, ગરીબોની સરકાર છે। પણ 2 દિવસ પહેલા એક જબરજસ્ત ત્યાં કરુણ બનાવ બન્યો છે। વાદી લોકોના વર્ષોથી 80 વર્ષની આઝાદી પછી પણ એમના છાપરા જ છે। એ છાપરા આ ફોરેસ્ટ ખાતાની ઓફિસની ફોરેસ્ટ ખાતાની નજરમાં આવ્યા અને રાતોરાત આ છાપરા દૂર કર્યા છે। વરસતા વરસાદની ચિંતા કરી નથી, ચોમાસાની ચિંતા કરી નથી કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા